Welcome student. In this lecture we are going to discuss collective opinion or expert opinion method. જો વિદ્યાર્થી મિત્રો આપણે મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ડિસ્કસ કરીએ છીએ, બરાબર. જે પ્રીવિયસ લેક્ચર આપણે ડિસ્કસ કર્યો એમની અંદર આપણે ડાયરેક્ટ મેથડની વાત કરી હતી અને ઇનડાયરેક્ટ મેથડની વાત કરી હતી, બરાબર. અને આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડાયરેક્ટ મેથડ જે કંઈ પણ છે, જે મેથડ ડિમાન્ડ ફોરકાસ્ટિંગની મેથડ્સ છે, બરાબર. અને ડાયરેક્ટ મેથડની અંદર આપણે વાત કરતા હતા કે ફર્સ્ટ જે મેથડ છે કન્ઝ્યુમર સર્વે મેથડ, બરાબર. કન્ઝ્યુમર સર્વે મેથડની અંદર આપણે જોયું કે બે પ્રકારે સર્વે કેરીડ આઉટ કરવામાં આવતા હોય છે, બરાબર. જેમ કે કમ્પ્લીટ એન્યુમરેટિવ સર્વે અને સેકન્ડ છે સેમ્પલ સર્વે મેથડ. અને આ લેક્ચર જે આપણો છે એ આપણા જે પ્રીવિયસ લેક્ચરનો સેકન્ડ પાર્ટ છે એમ સમજી લ્યો તો પણ ચાલે, બરાબર. કેમ કે આપણો પોઈન્ટ હજી કન્ટિન્યુ છે, બરાબર, કમ્પ્લીટ નથી થયો. અને સેકન્ડ જે છે, બરાબર, ડાયરેક્ટ મેથડની જે સેકન્ડ મેથડની અંદર ઇન્ક્લુડ થાય છે કલેક્ટિવ ઓપિનિયન. કલેક્ટિવ ઓપિનિયન એટલે બધાનો કલેક્ટ કરવાનો એક સાથે ઓપિનિયન, અને એક પ્રકારે ડિમાન્ડ છે એને ફોરકાસ્ટ કરવા માટેના એફર્ટ્સ કરવાના. અથવા તો સેકન્ડ થિંગ તમે કહી શકો એક્સપર્ટ ઓપિનિયન. એક્સપર્ટ કોને કહેવાય? તો કે જે તે ફિલ્ડની અંદર જે વ્યક્તિ છે એની માસ્ટરી હોય, બરાબર, કોઈ એરિયા વાઇઝ કોઈનું નોલેજ છે જે બીજા કરતાં વધુ છે, બરાબર, તો એ વ્યક્તિને આપણે એક્સપર્ટ કહેતા હોય. અને એમના દ્વારા જે આપવામાં આવેલો ઓપિનિયન છે એ મહત્વ ધરાવતો હોય, બરાબર. અને એક્સપર્ટનો જે ઓપિનિયન છે એના આધારે જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવામાં આવે એને એક્સપર્ટ ઓપિનિયન મેથડ થ્રુ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કર્યું કહેવામાં આવે છે, બરાબર. આપણે વાત કરીએ એક્સપર્ટ ઓપિનિયન મેથડની અંદર કઈ રીતે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કેરીડ આઉટ કરવામાં આવતું હોય છે, બરાબર. જો અંડર ધીસ મેથડ ફોરકાસ્ટિંગ ઇઝ મેડ ઓન ધ બેઝિસ ઓફ એક્સપર્ટ ઓપિનિયન. એક્સપર્ટ ઓપિનિયનના જે કંઈ પણ એક્સપર્ટ છે એના ઓપિનિયનના બેઝડ ઉપર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ કેરીડ આઉટ કરવામાં આવતું હોય છે, બરાબર. ધેર આર સર્ટેન કેટેગરી ઓફ પીપલ હુ આર in the know of the market and known the consumer response to the product. Certain category of people જે માર્કેટને સારી રીતે જાણે છે, known of the market. હવે સર્ટેન કેટેગરીના લોકો માર્કેટને એવા કોણ લોકો હોય, એવા કયા લોકો હોય કે જે માર્કેટને સારી રીતે જાણતા હોય? તો કે જે માર્કેટ સાથે કનેક્ટેડ હોય, જેનું ડીલિંગ છે માર્કેટની સાથે ડે બાય ડેની અંદર થતું રહેતું હોય, બરાબર. અથવા તો કન્ઝ્યુમરના રિસ્પોન્સને જે લોકો જાણે છે, નોન કન્ઝ્યુમર રિસ્પોન્સ, બરાબર. જે કન્ઝ્યુમરના રિસ્પોન્સને જે લોકો જાણે છે એવા સર્ટેન કેટેગરીના લોકો છે એને એક્સપર્ટ તરીકે અહીંયા કન્સિડર કરેલા છે, બરાબર. એ સર્ટેન કેટેગરીના લોકોને શું કરેલા છે? એઝ એ એક્સપર્ટ કન્સિડર કરેલા છે. અને એવા લોકો કોણ હોય? તો કે જે લોકો છે એ માર્કેટને સારી રીતે જાણતા હોય, પ્રોડક્ટના માર્કેટને સારી રીતે જાણતા હોય, અને કન્ઝ્યુમર્સ છે, કસ્ટમર્સ છે એના રિસ્પોન્સને સારી રીતે જાણતા હોય, બરાબર. અને આવા લોકો કોણ હોય? તો કે જે માર્કેટ સાથેના ડીલિંગમાં સંકળાયેલા હોય, જે માર્કેટ સાથે કનેક્ટેડ લોકો હોય, બરાબર. જેમ કે દે આર સેલ્સમેન. સેલ્સમેન છે તો માર્કેટની અંદર કામ કરતી એન્ટિટી, માર્કેટની અંદર કામ કરતી એક વ્યક્તિ છે, બરાબર. માર્કેટમાં કોને કામ કરવાનું હોય? સેલિંગ્સ છે, જે બિઝનેસનું જે સેલ્સ છે કોના દ્વારા કેરીડ આઉટ કરવામાં આવતું હોય? તો કે સેલ્સમેન છે માર્કેટમાં જઈને પ્રોડક્ટને વેચે છે, એટલે કસ્ટમરના ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર સેલ્સમેન આવતા હોય, બરાબર. માર્કેટ કન્સલ્ટન્ટ, માર્કેટને રિલેટેડ અમુક એવી એજન્સીસ છે કે જે કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય, બરાબર. પ્રોફેશનલી જે લોકો કામ કરતા હોય, જે કંપની માટે શું કરે છે? મેઇનલી પ્રોફેશનલ્સ હોય કે જે કંપની માટે એની જે માર્કેટના ક્રાઇટેરિયાને સર્ચ કરી, માર્કેટની અંદર રિસર્ચ કરી અને કંપનીને જે કંઈ પણ બાબતોની ઇન્ફોર્મેશન્સ જોતી હોય એ બધી ઇન્ફોર્મેશન્સ કંપનીને પ્રોવાઈડ કરે. માર્કેટિંગ મેનેજર છે જે માર્કેટની સાથે ડીલિંગ કરતા હોય, બરાબર. એટલે માર્કેટિંગ મેનેજર્સને પણ તમે એઝ એક્સપર્ટ કન્સિડર કરી શકો છો. આ બધી
એન્ટિટી છે, બરાબર, કે જેના ઓપિનિયનને ધ્યાનમાં રાખી અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે કેરીડ આઉટ કરવામાં આવતું હોય. આગળ વાત કરીએ આપણે. જુઓ, એડવાન્ટેજીસ આપેલા છે, બરાબર. ફર્સ્ટ એડવાન્ટેજીસ કયો છે? ધ મેઇન એડવાન્ટેજ ઓફ ધીસ મેથડ ઇઝ ધેટ it is simple, less costly and enables the firm to forecast the current demand for the product in the market. બરાબર. એક એડવાન્ટેજીસ જે મેઇન ફાયદો જે આ મેથડ્સનો છે એ કયો છે? તો કે બહુ સિમ્પલ મેથડ છે. આપણને ખ્યાલ છે કે ભાઈ કયા લોકો માર્કેટ સાથે કનેક્ટેડ છે, બરાબર, કયા લોકોને ઇઝીલી ખ્યાલ છે કે ભાઈ માર્કેટની અંદર કયા પ્રકારનો માહોલ છે પ્રોડક્ટને લઈને, બરાબર. માર્કેટની અંદર જે કંઈ પણ પ્રોડક્ટનો જે કંઈ પણ કહેવાય ને કે જે પ્રભાવ છે કેવો છે, કસ્ટમરના માઇન્ડમાં પ્રોડક્ટ રિલેટેડ બાબતો છે એ કયા પ્રકારની છે, બરાબર. તો આ બધી બાબતો છે એ કોને ખ્યાલ છે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી કેવી છે? સિમ્પલ છે. ક્યાં તો તમારે કોઈ એક્સપર્ટ છે એને બોલાવી અને એની સર્વિસ લેવાની છે, બરાબર, અને એક્સપર્ટ એનું કામ કરી દે. તમારે જે કંઈ પણ માહિતી એને જોતી છે એ તમારે એની સાથે શેર કરવી પડે. બીજું કે બહુ મોટી કોસ્ટ આમાં ઇન્વોલ્વ છે નહીં, આની અંદર કોઈ હેવી કોસ્ટ ના લાગે, સિમ્પલ અને લેસ કોસ્ટલી, બરાબર, કે જેની મદદથી તમે તમારી કંપનીનું જે કરંટ ડિમાન્ડ કયા પ્રકારની છે, કરંટ એટલે કે અત્યારની જે ડિમાન્ડ કયા પ્રકારની છે, બરાબર, એનું ફોરકાસ્ટિંગ છે ઇઝીલી તમે કરી શકો છો, બરાબર. સેકન્ડ એડવાન્ટેજીસ કયો છે? જો, ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ વેન અ ફર્મ ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. જ્યારે કંપની કોઈ છે એ નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે ત્યારે આ મેથડનો ઉપયોગ કરવો વધારે કંપની માટે બેનિફિટેડ હોય અને વધારે પડતો અનુકૂળ કહેવાય કે કંપની હજી માર્કેટની અંદર છે જ નહીં, બરાબર, અને માર્કેટમાં કંપની નવા પ્રોડક્ટને લોન્ચ કરવા જઈ રહી છે. એવા સમયે તમે આ જે કંઈ પણ એક્સપર્ટ્સ છે એનો ઓપિનિયન લઈ અને પ્રોડક્ટનું પ્રોડક્શન સ્ટાર્ટ કરો તો એક્ઝેક્ટ એક્યુરેટ પ્રોડક્શન સ્ટાર્ટ તમે કરી શકો છો, બરાબર. ધેન થર્ડ પોઈન્ટ કયો છે? ઇટ ઓલ્સો પ્રોફિટ ફ્રોમ ધ knowledge of salesmen and other experts who have intimate contact with the customers. જો હવે આપણે આમાં કોની પાસેથી માહિતી લઈએ છીએ? તો કે એક્સપર્ટ અને સેલ્સમેન પાસેથી, બરાબર, કે જેની પાસે બહુ વધારે પડતું કસ્ટમરની સાથેનું ઇન્ટરેક્શન્સ હોય છે, બરાબર. એટલે આપણા માટે એ વસ્તુ કેવી થઈ જાય? હાઈલી પ્રોફિટેબલ થઈ જાય. કસ્ટમર્સનું ઇન્ટરેક્શન્સ કોને વધારે હોય? કસ્ટમર્સને નજીકથી કોણ લોકો ઓળખતા હોય? તો કે કોઈ એવા એક્સપર્ટ હોય કે જેને તમે કામગીરી સોંપેલી છે, બરાબર, જે કસ્ટમરના કોન્ટેક્ટમાં હોય ડાયરેક્ટલી અને કસ્ટમરના એક્ઝેક્ટ વ્યૂ, એક્ઝેક્ટ જે ઓપિનિયન છે એની પાસે હોય. સેલ્સમેન છે ડાયરેક્ટલી કસ્ટમર સાથે ડીલ કરવાની હોય. ધેટ્સ વાય એની પાસેથી પણ તમે જે કંઈ પણ નોલેજ અક્વાયર કરો છો એ નોલેજ તમારા માટે ખરેખર પ્રોફિટેબલ સાબિત થઈ શકે. અગેન નેક્સ્ટ, જો બટ ધ મેઇન લિમિટેશન્સ ઓફ ધીસ મેથડ્સ આર એઝ અંડર. લિમિટેશન્સની વાત કરીએ, આ મેથડની જે એડવાન્ટેજીસની વાત કરી એ રીતે આપણે લિમિટેશન્સની વાત કરીએ તો લિમિટેશન્સ ક્યાં છે? જો ધ ઓપિનિયન ઓફ એક્સપર્ટ મેની ટાઈમ્સ મે બી બાયસ્ડ ઓર સબ્જેક્ટિવ્સ. ઓપિનિયન છે એક્સપર્ટ્સના ઓપિનિયન ઘણી વખત કેવા હોય તો કે બાયસ્ડ હોય, બરાબર, બેઝડ ઓન સબ્જેક્ટિવ, સોરી નોટ બાયસ્ડ બટ બેઝડ ઓન સબ્જેક્ટિવ. એક્સપર્ટ ઓપિનિયન છે એ કેવા હોય? બે એક્ઝેક્ટલી અહીંયા બેઝડ લખેલું છે, બરાબર, પણ મે બી બાયસ્ડ. બાયસ્ડ એટલે કે કેવા કે ભાઈ જેમાં મતભેદો હોય, બરાબર, કે કોઈ પણ એક્સપર્ટ કે જે કંઈ પણ સેલ્સમેન છે એ પરફેક્ટ ઓપિનિયન આપે એના માટે જે કંઈ પણ બેનિફિટેડ હોય, એના માટે જે કંઈ પણ બેનિફિટેડ છે, સપોઝ કે ભાઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એ એના માટે બેનિફિટેડ છે, તો એ પોતાના બેનિફિટને ધ્યાનમાં રાખી અને ઓપિનિયન આપવાના છે, બરાબર. પર્ટિક્યુલરલી સબ્જેક્ટિવ ઓપિનિયન એનો થઈ જાય. એટલે એક્સપર્ટનો ઓપિનિયન છે બાયસ બેઝડ હોય અને સબ્જેક્ટિવ હોય. સેકન્ડ થિંગ, જો બિસાઇડ દે મે નોટ બી અવેર ઓફ ધ અધર ડિમાન્ડ ડિટર્મિનન્ટ. હવે તમે એમને પૂછો છો, બરાબર, તો બીજા જે જનરલ ડિમાન્ડ ડિટર્મિનન્ટ ફેક્ટર્સ છે જેમ કે નેશનલ ઇન્કમ છે, ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ઇન્કમ છે, આવી બધી બાબતો છે
એના કોઈ પણ પ્રકારના એની પાસે આઈડિયા નથી હોતા. એટલે મે બી તમને જે કંઈ પણ આન્સર આપે એ કરંટ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપે, પણ જે ચેન્જીસ છે, ચેન્જીસના લીધે જે ડિમાન્ડ ઉપર જે એની ઇમ્પેક્ટ થવાની છે એનો તો કદાચ એને પણ અંદાજ ન હોય. બરાબર, એટલા માટે આ બે લિમિટેશન્સ છે, તમે લિમિટેશન્સ કન્સિડર કરી શકો છો. બરાબર, તો આ જે મેથડ્સ છે એ અહીંયા સુધી તમે રાખો. નેક્સ્ટ જે મેથડ્સ છે એ છે કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડ. ઓકે, કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડ. ચાલો આપણે વાત કરીએ કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડની અંદર કઈ રીતે ડિમાન્ડ છે એને ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે. બરાબર, જો અંડર ધીસ મેથડ સર્ટેન demand determinants like price, quality, advertisement, etc. બરાબર, જો ડિમાન્ડ ડિટર્મિનન્ટ્સની વાત કરેલી છે આ મેથડની અંદર. શું કરવામાં આવે તો કે અમુક જે ડિમાન્ડ ડિટર્મિનન્ટ ફેક્ટર છે કે જે ડિમાન્ડ નક્કી કરતા પરિબળો છે, જેમ કે પ્રાઇસ છે તો એ ડિમાન્ડ ડિટર્મિનન્ટ ફેક્ટર્સ છે. જો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો ડિમાન્ડ ડિક્રીઝ થાય. બરાબર, ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય દેટ મીન્સ કે પ્રાઇસની અંદર ડિક્રીમેન્ટ આવેલું હોય. ડિપેન્ડ કરે કે ભાઈ પ્રાઇસ છે એને કોઈ પણ રીતે મેન્યુપ્યુલેટ કરો તો એની અસર શું થાય તો કે એની ડિમાન્ડ ઉપર થાય. ક્વોલિટી છે તો ક્વોલિટીને તમે મેન્યુપ્યુલેટ કરો તો એની અસર શું થાય તો કે એની ડિમાન્ડ ઉપર થાય. એડવર્ટાઇઝમેન્ટ વધારી દો છો તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય, એડવર્ટાઇઝમેન્ટ ઘટાડી દો છો તો ડિમાન્ડ ડિક્રીઝ થાય. બરાબર, તો આ બધી બાબતોના આધારે ડિમાન્ડ છે એ ડિટરમાઇન થતી હોય. જો હવે which can be manipulated are varied separately and then the experiment are conducted to known likely change in the demand assuming that other factors remain constant. હવે જો આ બધા જે ડિટર્મિનન્ટ જે છે એને સેપરેટલી શું કરવાના મેન્યુપ્યુલેટ કરવાના અને પછી એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, એક પ્રકારે પ્રયોગ કેરીડ આઉટ કરવાનો. બરાબર, કે કઈ રીતે ડિમાન્ડની અંદર એના ચેન્જીસ છે એ તમને જોવા મળે છે. બરાબર, અધર ફેક્ટર રિમેઇન કોન્સ્ટન્ટ એવું એઝમ્પશન્સ છે એ અહીંયા રાખવાનું આપણે કે ભાઈ બીજા બધા ફેક્ટર્સ છે એ ફેક્ટર્સ છે કેવા છે કોન્સ્ટન્ટ છે. બરાબર, આપણે ફેક્ટર્સની અંદર ચેન્જીસ લઈ આવીએ છીએ. જેમ કે સપોઝ કે ભાઈ આમાંથી કોઈ પણ એક ફેક્ટર્સ તમે લઈ લ્યો છો, પ્રાઇસ છે, પ્રાઇસને એઝ એ ફેક્ટર્સ કન્સિડર કરી એને તમે મેન્યુપ્યુલેટ કરો છો, પ્રાઇસની અંદર ઇન્ક્રીમેન્ટ કરો છો, ડિક્રીમેન્ટ કરો છો, અને પછી તમે શું કરો છો જોવો છો કે ડિમાન્ડની અંદર એના કયા પ્રકારના ચેન્જીસ છે એ તમને જોવા મળે છે. બરાબર, ધેન thus for example by changing the price of the product or its quality, packaging, changing advertisement expenditure or the demand is assessed. આ બધા જેમ કે મેન્યુપ્યુલેટ કરવા એટલે કે એની અંદર ચેન્જીસ કરવા. બરાબર, હવે ફોર એક્ઝામ્પલ કે તમે પ્રાઇસની અંદર ચેન્જ કરો છો, ક્વોલિટીની અંદર, પેકેજિંગની અંદર, એડવર્ટાઇઝમેન્ટ જે કંઈ પણ એક્સપેન્ડિચર કરો છો એની અંદર, અને તમે ડિમાન્ડ છે એને અસેસ કરો છો. બરાબર, આગળ વાત કરીએ આપણે. જો a firm may reduce the price of the product in one market and observe the buyer reactions and compare the sales resulting from the price reductions with the sales in the past. કંપની છે એ કોઈ પણ પ્રોડક્ટની વાત કરે જેના ઉપર એક્સપેરિમેન્ટ કરવા માગે છે, એ પ્રોડક્ટની પ્રાઇસ છે એને શું કરી નાખે છે રિડ્યુસ કરી નાખે છે, અને પછી ઓબ્ઝર્વ કરે છે કે ભાઈ બાયરનું રિએક્શન કયા પ્રકારનું છે. તમે પ્રાઇસને ઘટાડી છે, પ્રાઇસને ઘટાડે પછી બાયર છે એની પોતાની ડિમાન્ડને વધારેલી છે. બરાબર, કઈ રીતના બાયર્સ છે એ રિએક્ટ કરે છે પ્રાઇસને લઈને. બરાબર, કમ્પેર ટુ પછી શું કરવાનું કે ભાઈ પછી એ જે પાસ્ટ જે છે જેમાં તમે ચેન્જીસ નહોતો કર્યો પ્રાઇસને લઈને, બરાબર, ત્યારે જે સેલ્સનું રિઝલ્ટ તમને મળ્યું હતું અને પ્રાઇસને અત્યારે જે કરન્ટલી જે તમે પ્રાઇસની અંદર ચેન્જીસ કરો છો અને પછી જે કંઈ પણ સેલ્સનું જે રિએક્શન્સ તમને મળે છે એ બેની કમ્પેરિઝન્સ તમે કરો એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે જે કંઈ પણ ચેન્જીસ આવ્યા હોય. બરાબર, બધા ચેન્જીસ. જો વાઇલ સિલેક્ટિંગ માર્કેટ ફોર કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ, જે માર્કેટને તમે કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ માટે સિલેક્ટ કરો છો, બરાબર,
એરિયા સિલેક્ટેડ શુડ બી હોમોજીનિયસ. એરિયા છે જે કંઈ પણ તમે સિલેક્ટ કરો છો એ કેવો હોવો જોઈએ? હોમોજીનિયસ હોવો જોઈએ, એક સરખો એરિયા હોવો જોઈએ વિથ રિગાર્ડ ટુ ઇન્કમ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ એન્ડ સોશિયલ બેકગ્રાઉન્ડ. જે કંઈ પણ ટેસ્ટ, પ્રેફરન્સીસ છે, બરાબર, સોશિયલ બેકગ્રાઉન્ડ છે, એના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખી અને બધી બાબતો છે એ કેવી હોવી જોઈએ? મોર ઓવર સમાન હોવી જોઈએ. જો કંટ્રોલ્ડ માર્કેટ એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટેડ ઇન અમેરિકા. આ પ્રકારનો જે એક્સપેરિમેન્ટ છે અમેરિકાની અંદર કન્ડક્ટ કરવામાં આવેલો હતો, બરાબર. અને એક્સપિરિયન્સ છે એ કોના દ્વારા કન્ડક્ટ કરવામાં આવેલો હતો? તો કે પાર્કર પેન કંપની દ્વારા. પાર્કર પેન કંપની છે, પાર્કર બધાએ નામ સાંભળેલું હોય છે, પેનની કંપની છે, બરાબર. એના દ્વારા આ પ્રકારનો એક્સપેરિમેન્ટ છે એ કેરીડ આઉટ કરવામાં આવેલો હતો. જો પાર્કર પેન કંપની યુઝડ ધીસ મેથડ ટુ નોન ધ ઇફેક્ટ ઓફ પ્રાઇસ રાઇઝ ઓન ધ ડિમાન્ડ ફોર ક્વિક ઇંક. હવે પ્રાઇસ છે વધી, જે ક્વિક ઇંક આવે પાર્કરની અંદર, જે કંઈ પણ ક્વિક ઇંક યુઝ કરવામાં આવે છે, બરાબર, એની જે પ્રાઇઝની અંદર જે વધારો થાય તો એનાથી પાર્કર પેન કંપનીની જે ડિમાન્ડ છે એના ઉપર કયા પ્રકારની ઇમ્પેક્ટ પડે છે એ જોવા માટે અમેરિકાની અંદર પાર્કર પેન કંપની દ્વારા આ કંટ્રોલ્ડ માર્કેટ એક્સપેરિમેન્ટ છે એ કેરીડ આઉટ કરવામાં આવેલો હતો, બરાબર. તો અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો હોય છે, બરાબર. આપણે જે નેક્સ્ટ જે મેથડ જોવાની છે, આ મેથડ આપણી જે છે, બરાબર, ઇનડાયરેક્ટ મેથડ જે આપણે જોવાની છે, બરાબર. આપણે ડાયરેક્ટ મેથડ બધી આપણે અહીંયા ડિસ્કસ કરેલી છે, બરાબર. હજી એક વખત હું તમને કહી દઉં, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટેની મેથડ્સ આપણે ડિસ્કસ કરીએ છીએ. મેથડ્સને બે બ્રોડ કેટેગરીની અંદર ક્લાસિફાઈડ કરેલી છે. ફર્સ્ટ વન છે ડાયરેક્ટ મેથડ. જે ડાયરેક્ટ મેથડ આપણે બધી ડિસ્કસ કરી, એમાંની ડિસ્કસ કરેલી મેથડ જે આપણે ડિસ્કસ કરી છે એ કઈ કઈ છે? તો કે કન્ઝ્યુમર સર્વે મેથડ. કન્ઝ્યુમર સર્વે છે એ બે રીતે કેરીડ આઉટ કરવામાં આવે, કમ્પ્લીટ ઇન્યુમરેટિવ મેથડ અને સેમ્પલ સર્વે મેથડ. સેકન્ડ જે છે, બરાબર, એ આપણે ડિસ્કસ કરી કલેક્ટિવ ઓપિનિયન ઓર એક્સપર્ટ ઓપિનિયન મેથડ, બરાબર. અને થર્ડ છે આપણે ડિસ્કસ કરી કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડ, બરાબર. અહીંયા આ થર્ડ પોઈન્ટ આપણો જે કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જે લેક્ચર છે એમાં આપણે મેથડ ડિસ્કસ કરવાની છે એ કઈ છે? ઇનડાયરેક્ટ demand forecasting methods, or we can say statistical method for demand forecasting, બરાબર. અને સ્ટેટિસ્ટિકલ જે મેથડ્સ છે અથવા તો ઇનડાયરેક્ટ મેથડ જેને આપણે કહીએ છીએ એ મેથડ આપણે ડિસ્કસ કરી લઈએ એટલે તમારું અહીંયા સેકન્ડ યુનિટ છે એ પણ કમ્પ્લીટ થાય છે, બરાબર. આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ એવરીવન.